આઈકન કંઈક ટોટલ 2 કલાક ને 10 મિનિટ હેડ્યું હે અને આ રહ્યો ટાર સડાઈને આપણે આવ્યા હતા. ટાર તો સડવામાં બધા સડી જાય પણ અમુક ટાર એવા ભટકી જાય કે ઢપલું હોય. જુઓ ટારમાં ઢપલું સમજ્યા એટલે શું ટાયર મારી જાય સ્લીપ તો ચડવામાં તો ચડી ગયું હતું, વાંધો આવ્યો નહોતો. આવો કંઈક ટાર હતો બોલે હા મેં નદી છે એટલે હરવે હરવે ઉતરવામાં તો ઉતરી જાય અને સડવામાં સડીએ જાય પણ અમુક ટાર એવા આવી જાય ને કે ટાયર સ્લીપ મારી જાય ઢપલું હોય ને એટલે. આવા કંઈક રસ્તામાં આવ્યા હતા આપણે બરાબર. બાવરિયા જુઓ તો અહીં લેતા જાય આ નદી છે. તો વાત કરું આજના ઓર્ડરની તો એક ઓર્ડર પતાવ્યો હોય 2 કલાક ને 10 મિનિટ થઈ છે. કેમેરો હેંગ થાય હર્યો. પાણી નદીમાં ચાલુ જ છે. આ રી નદી અમારા ગામની છે બરાબર અને આજ પાછી મકોડિયાને નદીએ જવાનું છે એટલે હવે જોઈએ જેવું રહે. પાણી ચાલુ હોય જો સવારે 9:30 ચાલુ કર્યું હતું, અત્યારે 12:10 થઈ છે. 2 કલાક ને 10 મિનિટ હેડ્યું હતું, વચમાં ચા પીવા બંધ રાખ્યું હતું બરાબર. હવે એક પાવો બીજો ઓર્ડર છે. અમુક ખાડા એવા આવી જાય ને અમુક પાણી ઓછું, આમ પાણી વધુ છે પણ રસ્તો સારો હોય ને રહી જાય એટલે વાંધો. આજના ઓર્ડરની વાત કરીએ તો એક ઓર્ડર પતાવ્યો, હવે બીજો ઓર્ડર છે અને બીજા છે જવાનું હોય મકોડિયા. મકોડિયા એટલા બધા ઓર્ડર છે ને કે હા જ અંધારું થઈ જાય એટલા ઓર્ડર છે, રાત થઈ જાય. જોઈએ હવે જેવું રહે. વાતાવરણ તો બગાડ્યું હોય બરાબર. જેવો જોવો એવો આ તડકો નીકળ્યો નહીં એટલે વાતાવરણ તો હે જબરજસ્ત હેવી. જોઈએ હવે જેવું રહે બરાબર. બીજા ઓર્ડરમાં ચાલુ કરી નાખ્યું હે. વાર ખડે વાટ્યું અમને. ઘઉં તો વાટ્યા હે પણ બૂકને વાટી લીધો. બીજું અલગ અલગ ખડ છે એ વાટી લીધું. એવું દબાઈ જાય ને ઘઉંમાં. આટલો કંઈક ઢગલો હે અને હજુ પાછું ભેગું કરવાનું બાકી છે બરાબર. ઓલા ક્ષેત્રમાં જીરું કાઢ્યું હતું આપણે, આટલો ભેગું કરવાનું બાકી છે ઓલું રહ્યું અને આ રહ્યો ઢગલો આટલો. જોઈએ મને લાગે ત્યાં સુધી 2-3 વાગી જવાના હે. 12:45 ચાલુ કર્યું છે, જોઈએ હવે કેટલા વાગે. ખડ ચેલું આમ તો હા હેડવા દે તરત દબાઈ જાય જો આના કારણે. ખડ ને બધું વાટી જાય. અભિમાન નહીં કરતા આપણે. જો આપણી બાઇક બરાબર અને ઓલું ચાલે હલર. હવે વાત છે કંઈક એવી કે માણસો જે હલનનો ઓપરેટર હોય, હલનનો ધંધો કરતા હશે એને ખબર હશે કે આવી રીતના મૂકીને કોઈ મોતરાય અમુક જાતા નહીં હોતા બરાબર. આવું કહેવાય નહીં આમ તો, પણ તોય જેટલું આપણે સેટ કર્યું હશે હલર તમે વિચારો ખાલી મગજમાં. હું ઘરે ખાઈને આવ્યો અત્યારે બરાબર. ઘર કદાચ 1 કિલોમીટર જેવું હશે. હું ખાઈને આવ્યો, હલર ચાલુ જ છે હાલ. આટલો ફેર પડે. એટલે કોઈ બી ધંધો તમે કરો ને તો એમાં એટલા રચ્યા પચ્યા થઈ જાવ ને કે એની નસે નસ જાણી લો
કે ભાઈ આરી ન આપણે દબાવશું તો આને કંઈ દુખશે, સમજ્યા? એટલે બધા ધંધામાં લાગુ પડે આ. હાવ ડિટેલમાં ઉતરી જવાનું અને બસ. હવે બીજું શું કહું તારે? હા હે તમારી સામે હાલર ચાલુ જ છે જો, બરાબર. એટલે અમુક વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરો, વાંધો ના આવે. બાકી જો મનું કેટલા વાગે ચાલુ કરીને 10-20 મિનિટ થઈને હું ગયો તો જમવા. અમે જો આટલો ઢગલો પતી ગયો છે અને ભેગું થઈ ગયું એમને, એટલે આટલું કામ થાય, 2 કામ થાય. હવે જોઈએ જો આના પછી ઓર્ડર છે ફૂલ બાકા ચીકી છે ઘઉંમાં, બરાબર. પાછી બીજી નદી આવી ગઈ છે, જોઈ શકો છો. આ છે મકોડિયાની નદી અને એક નદીના તો કાઢી નાખ્યા, બીજી નદીના હવે કાઢવા આવ્યા છે. 2 ઓર્ડર પતાયા છે. હવે જોઈએ જેવું રહે, બરાબર. ડીઝલ કંઈક આટલું છે. મોસ્ટ ઓફ ખેડૂતોને બધાને કહી દીધું છે કે ભાઈ 5-5 લીટર ડીઝલ લીધા હો, તમારા ઘઉં કાઢી દઈએ, બરાબર. એટલે હવે 3-4 જણા મંડળા છે કે અમે 5 લીટર હાલશું, ઓલું કે અમે 5 લીટર હાલશું, એટલે હાલ્યા રાખે, બરાબર. એટલા કરવા પડે, એના સિવાય મેદ નહીં. હવે જોઈએ, પાછી નદી આવી ગઈ છે, પાણી ચાલુ હોય રનિંગ. જોઈએ હવે ધેડે જવા દેવા. હા થોડો ખાડો આવશે, આટલે લઈ લેવાનું, અહીં સીધે સીધું જો આટલું પાણી ખાડો હોય. એને ફોન કરીએ, અહીં કાંઈ સાહેબ આવશે નહીં. હારું સારું. હવે જોઈએ, હાલો. હવે વાત કરું હલનની, તો હાલ ચાલુ છે, બરાબર. અને આપણે 2 વર્ષ થયો. એક આગળ પોરની સિઝન લીધી અને એક ઓણની સિઝન લીધી. ઓણની સિઝનમાં હવે બહુ જોવા જઈએ ને તો અઠવાડિયું to 10 દિવસ, કદાચ ચોથા મહિનામાં હજમાં આવશે. જો કોઈ કે વાયા હશે તો આવશે ઓર્ડર અને આપણે જાશું ઓર્ડરમાં, બરાબર. 2 સિઝન લીધી એટલે મતલબ 2 વર્ષ, બરાબર. 100 મહિનાની સિઝન કહેવાય, દિવાળીએથી અત્યાર સુધી. તો હલરમાં ખર્ચાની વાત કરું ને તો મારા એક જ ખર્ચો આવ્યો 2 વર્ષમાં, બરાબર. આ જૂનું મોડલ છે, 2023નું હશે કદાચ. બીજો 1 રૂપિયાનો ખર્ચો નહીં. આ પટ્ટો જુઓ તમે, હા વાઈ રહ્યો અહીંથી લઈને બાકી બધે કમ્પ્લીટ હતો. આમ તો અહીં કણે જેલો હતો જુઓ. પછી અહીં જેલો હતો જુઓ, અને છેલ્લે મારી આટલો હાવ એટલો બધો ગહી ગયો હતો ને તો પટ્ટો અત્યારે ઉતરી જતો હતો, બરાબર. હવે હાલ જેવી રીતના ચાલુ છે, હું અહીંયા જઈને તમને દેખાડું. અને આ પટ્ટો એક તૂટ્યો છે, એટલે તૂટ્યો નહોતો પણ એને તોડ્યો છે, શું કે ઉતરી જતો હતો.